હાર્દિક ભાઈ તમે ટેન્શન નહીં લો. હા એ મને ખબર જ છે કે શું થવાનું છે. હા હા એ ડોક્યુમેન્ટ કેન્સલ થશે ને એટલે બધું બરાબર થઈ જશે. આઈ નો મેં વાત કરીને રાખી છે ઉપરથી. હા ફોન કરું. મીરા મિનિટ તું મારે ફોન આવે છે કામ છે. શું છે આ બધું? તમને કઈ નથી મને ફોન આવે છે મારે કામ છે મારે જવું છે. એની વાત નથી કરતી. શું ધારી છે તે? કરવા શું માંગો છો? જો તમને તું સમજ કે જો તું આમ મારી સાલી છે અને આમ ગર્લફ્રેન્ડ છું. લવર છીએ આપણે બંને મને ખબર છે. તું એ જ કહેવા માંગે છે. અવોઇડ કેમ કરે છે? ઇગ્નોર શું કામ કરે છે મને? તું આવી રીતે ઘરે આવીને આ બધી રીતના જે કંઈ પણ કરે છે ને એ બધું સારું નથી લાગતું. જો ખબર પડી જશે તો ઘરમાં. હું અહીંયા જ રહું છું અને પહેલા પણ આપણે આવી જ રીતે મળતા હતા. પહેલા તું ઘરે નહોતી, ઘરમાં નહોતી ને હવે તું ઘરમાં છે. તો ઘણા સમયથી ઘરે જ રહું છું. હું કન્ફ્યુઝ થઈ ગયો છું. સમજ તું કે મને આવી રીતે કોઈ આપણને જોઈ જાય ને મમ્મી જાય છે. જતા રહ્યા. આવી રીતે કોઈ જોઈ જાય ને મને તું મારો જીજાજી છે. કદાચ આપણે બંને ઊભા ઊભા વાત કરતા હશું ને તો પણ કોઈ કઈ નહીં બોલે. તું આવીને મને ચીપકે છે શું કામ દર વખતે? હું ચીપકું છું? હું કરવું શું છે ને મને કહી દો. કારણ કે ઘણા સમયથી જોઉં છું. આ પહેલા તો બહુ સારું લાગતું હતું. તમે જ આવ્યા હતા ને સામેથી કે હું તમને પસંદ છું, આપણે બંને સાથે રહીએ. તો હવે શું થઈ ગયું? ભૂલ હતી મારી કે હું તને પસંદ કરીને બેઠો અને આમ પણ તારી અને મારી વચ્ચે એક બીજો સંબંધ પણ છે. મને નહોતી ખબર કે આવી રીતના હું તને થોડોક મોકો આપીશ અને તું આવી રીતના બધું કરવા લાગીશ. જે થયું છે ને એ તમારી ને મારી મરજીથી થયું છે. હા તો બસ. તો હું બ્લેમ નથી કરતી. ત્યાં સુધી તારી અને મારી મરજી હતી. હવે મારી મરજી નથી. જ્યારે આપણે મળ્યા હતા ત્યારે પણ નક્કી થયું હતું ને કે કોઈના કોઈ સમયે જ્યારે અને એ સમય એ હતો કે જ્યારે મારા લગ્ન થાય ત્યારે આપણે આ સંબંધ પૂરો કરી નાખશું. આવી વાત હતી. ત્યાં સુધી આપણે એવું નક્કી કર્યું હતું કે આપણે બંને સાથે રહીશું. વાહ, ખરેખર તારા લગ્ન થશે? હા, જેવી રીતના તું મારી સાથે રહે છે એવી રીતના તું તો કોઈ છોકરાને હાથ નથી પાડતી. જો હું છે ને તારી સાથે આવી રીતે રહેવા નથી માંગતો, માટે મહેરબાની કરીને હવે મારો પીછો છોડ. મારે છૂટા થવું છે તારાથી, નોખા થવું છે. મારે નથી રહેવું તારી સાથે. દેવાંગ આમ ન હોય. શરમ આવે છે ને? એટલે પોતાની મરજી હતી, પોતાની લાગણી હતી ત્યાં સુધી સાથે રહેવાનું અને પછી હવે પોતાનું મન નથી એટલે નોખા થઈ જવાનું. એવું નથી. તો કેવું છે? એવું નથી દામિની કે મારી લાગણી નથી તારી સાથેની. લાગણી છે મારી તારી સાથે, પણ જો હવે પ્રેક્ટિકલી વિચાર કરવો પડશે. પહેલા નહોતો કર્યો. પહેલા ભૂલ હતી. મારો પ્રશ્ન નથી. અચ્છા, હવે જ્યારે વાત તારા ઉપર આવે છે ત્યારે એ તારો પ્રશ્ન નથી. મારા ઉપર ક્યાંથી વાત આવે? તમને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ કરવી આ તો પડે. સીધી એવી વસ્તુ થાય ને કે તમે મારો ઉપયોગ કર્યો છે. મેં કોઈ જગ્યાએ તારો ઉપયોગ નથી કર્યો. તે જ કહ્યું ને હમણાં કે જેવી રીતે મને લાગણી હતી એવી રીતે તને પણ લાગણી હતી. બંને એકબીજા પ્રત્યે એક સરખા હતા. તો પછી મેં ક્યાંથી તારો ઉપયોગ તો કર્યો? હું નોખા થવાનું નથી કહેતી. પણ હું કહું છું ને કે મારે તારી સાથે નથી રહેવું. આઈ નીડ બ્રેકઅપ. હવેથી તું અને હું ક્યારેય પણ આવી રીતે મળીશું નહીં. અને મળીએ ને તો પણ આવી રીતના તું જે હરકતો કરે છે એ હરકતો નહીં કરે. ખબર પડે છે બધી મને. નાની કીકલી નથી. શું ચાલી રહ્યું છે ને શું નહીં. શું ચાલી રહ્યું છે અને શું ખબર પડે તને? બોલ. ભાગવા માંગે છે તું. હા તો ભાગી રહ્યો છું. મારી જવાબદારીમાંથી, તારામાંથી અને બધી જગ્યાએથી ભાગી રહ્યો છું. પણ આવી રીતે હું નહીં ભાગવા દઉં. તને શું લાગ્યું કે તને મજા આવે ત્યારે તું મારી જીવનમાં આવે અને પછી મજા આવે ત્યારે જતો રહેશે? મતલબ તો મારું શું? બ્લેકમેલ સંબંધ બંનેનો હતો ને, બંને હા પાડી ત્યારે સંબંધ બન્યો અને તારે એકના કહેવાથી સંબંધ પૂરો થઈ જશે એમ? છો જ્યારે પણ સંબંધ બન્યો હતો ત્યારે આપણી વચ્ચે ઘણી બધી વાતો થઈ હતી. મેં કહ્યું હતું ને તને કે હું તારી સાથે ના રહું તો પણ તારે ક્યારે પણ દુઃખ નહીં લગાડવાનું. તો હવે તું શું કામ ને આવું બધું કરી રહી છે? કેમ કે ત્યારે વાત અલગ હતી. ત્યારે એક અલગ વ્યક્તિને જોતી હતી અને અત્યારે કોઈ બીજાને જ જોઈ રહી છું. એવું લાગે છે કે હું તને ઓળખતી જ નથી. સેમ ટુ યુ. મને પણ એવું જ લાગી રહ્યું છે કે તું જે હરકતો કરે છે ને હરકતો ઓવર થઈ રહી છે ને મને આટલો ઓવર પ્રેમ નથી જોઈતો. ઓકે, જાઉં? નહીં. જો તું પ્લીઝ સમજવાની કોશિશ કર.
પહેલાં આપણે બંને હા પાડી એટલે આપણે સાથે હતા અને તારી એકની મરજીથી તું એક કે બ્રેકઅપ એટલે એવી રીતે બ્રેકઅપ ન થાય તો મારું શું મારી મરજીનું શું દામિની તારી લાગણીઓ માટે હજી તારું જીવન પડ્યું છે. બીજો કોઈ વ્યક્તિ પણ આવશે તારી સાથે, રહેશે મને તારી તારા સાથે. જેવી ટેવ નથી કે કોઈ ગમે ને એની સાથે સંબંધમાં રહું અને પછી કોઈ બીજું આવી જાય જીવનમાં. શાંતિથી બોલ, ધીમે ધીમે બોલ. નથી બોલ. તો પછી સંભળાવ બધાને. કહ્યું એકવાર કે બ્રેકઅપ એટલે બ્રેકઅપ. સમજાતું નથી તને? શું કામ હતું? શું કામ હતું હમણાં બોલાવીને મને? હા તું ધીરેથી બોલ ને. એમ પૂછતી હા હતી તો મેં ક્યાં રાડો પાડી, ધીમેથી તો બોલી. દામિની શું થયું છે? જો એક કામ કર, તારા જીજુને ઉઠાડીને આવજા. એ જાગી ગયા છે અને હું શું કામ ઉઠાડવા જાઉં સૂતા હોય તોય? અરે તમારા બંનેના ટિફિન બની ગયા છે ને નાસ્તો બની ગયો છે તો સાથે નાસ્તો કરો ને નીકળો ઘરમાંથી તો હું કામ કરું. હા તો તારો વર છે ને, તું જઈને કે હું શું કામ કહું? દામિની આ શું લેંગ્વેજ છે કે તારો વર છે તો તારો કાઈ નથી? નહીં, મારા કાંઈ નથી. શું થયું? શું થયું? કાંઈ નથી થયું. ઝઘડ્યા બંને? હું શું કામને ઝઘડો કરું? દેખાય છે મોડા પર. બંનેને સાડી બનાવીને બનતું જ નથી. જ્યારે ભેગા થાય ત્યારે ઝઘડો કરે છે તો શું કામ સાથે જાય છે ઓફિસે? પણ જો તું છે ને ઓફિસે એકલી જજે આજથી. એકલા જ જવું છે મારે એમ પણ હવે નથી જવું એમની સાથે. સારું હવે ગુસ્સો ન કર. અરે જા એમને બોલાવીને લઈ આવતો. ના પાડીને એકવાર કે હું નહીં જાઉં. મને શું કામ મોકલે છે? મારે એમની સાથે કોઈ વાત નથી કરવી. શું થયું છે તને? તું હમણાંથી એકદમ અલગ બિહેવ કરવા લાગી છે. કોઈ વાતનો જવાબ નથી આપતી, મોઢું ચડાવીને રાખે છે અને કાંઈ પૂછે ને તો કૂતરાની જેમ પાછળ પડી જાય છે. મને એ નથી સમજાતું કે શું થયું છે. કેમ કોઈએ કંઈ કીધું છે ઓફિસમાં? ઓફિસમાં શું કહેવાનું? તબિયત ખરાબ છે? બરાબર જ છે. તને ખબર જ છે ને કે તારી બેનને કોઈ કાંઈ ના કહી શકે. તો પછી શું થયું છે દામિની? અચાનક આટલું ચેન્જ કેમ આવ્યું છે તારામાં? જો કોઈ બીજી જ વાત છે, હું તને પછી વાત કરીશ. સોરી. ક્યારે ક્યારે વાત કરીશ? આવી રીતે પૂછ્યા કરીશ ને તો બિલકુલ નહીં કહું. તો હું શું કરું? એમને તારી કઈ વાત કરું ને તો એ ગુસ્સો કરે છે મારા પર. તને એમની કઈ વાત કરું તો તું ગુસ્સો કરે છે. તમે બંને એક કામ કરો, આજે છે ને રજા રાખી લો અને મસ્ત બહાર જઈને બેસો, વાતચીત કરી લો અને સોલ્યુશન લાવો આ વાતનું. અને તમે બંને કહેતા હોય ને તો હું સાથે આવવા તૈયાર છું. આવું ઘરમાં બધાને લાગે છે, ખાલી જીજાજીને જ નથી લાગતું. શું? કંઈ નહીં, એ જ કે ઝઘડો ન કરવો જોઈએ એમ. પણ તને ખબર છે ને કે અમારા બંનેને આવી રીતે બાંધવાનું ચાલુ જ હોય. જો સાડી બંનેનો સંબંધ છે ને બહુ પવિત્ર છે. બાપ દીકરી કહેવાય એ બંને. તો હવે એ તને નહીં સાચવે તો કોણ સાચવશે? ચલ એક કામ કરીએ, તારા વતી આજે હું એમને સમજાવી દઉં. તારે જે કરવું હોય ને કર, પણ હવે છે ને એમનું નામ મારી સામે ન લેતી. આ તો કઈ છોકરી છે, એક જ ઘરમાં રહેવાનું અને એનું નામ નહીં લેવાનું. મારો પતિ છે બેન. મારે રહેવું પણ નથી હવે આ ઘરમાં. મેં વિચાર કરી લીધો છે, હું પીજી ગોતી લઈશ. વાત નોકરીની જ છે ને, મને અહીંયાથી નજીક પડે છે તો હું બીજે ક્યાંક ગોતી લઈશ. અડધી કલાક વહેલા ઉઠવું પડશે એ જ ને. નાની અમથી વાતનો સારો મુદ્દો બનાવ્યો છે. પીજીમાં રહેવા જવું છે. દામિની આટલા સમયથી તું આ ઘરમાં રહી છે ને, તને કોઈ દિવસ કોઈ તકલીફ પડી છે મારા તરફથી? અને મમ્મી પપ્પાને ખબર પડશે તો કે સગી મોટી બેને પીજીમાં રહેવા મોકલી છે દીકરીને? કંઈ નહીં થાય, હું બધાને જવાબ આપી દઈશ. અને હું ક્યાં કહું છું કે તે મને નથી સાચવી. જો તમે લોકો ઘણું ધ્યાન રાખો છો મારું, પણ સમજવાની કોશિશ કર. હવે મારી ઈચ્છા નથી આ ઘરમાં રહેવાની. સોરી દામિની, સોરી. દેવાંગ વતી હું માફી માંગુ છું. જો એમનો સ્વભાવ પણ ચીડચીડ્યો છે એટલે ક્યારે ગુસ્સામાં કંઈ બોલી જતા હશે, પણ તું તો બધું સમજે છે ને શું થાય છે? કંઈ નહીં, હમણાં 2-3 દિવસથી થોડી તબિયત ખરાબ લાગે છે. તું ચિંતા ન કર, તારા માટે હમણાં કંઈક નાસ્તો બનાવી આપું છું. જો રજા રાખવી છે તો રજા રાખી દે. ના, એની કોઈ જરૂર નથી. હું મારું બેગ ને હું તૈયાર કરું છું, તારે જેને જે કહેવું એને કહી દેજે. મારી વાત સાંભળ, રજા રાખી લે તો હોસ્પિટલે જઈ આવીએ. હા ઠેક. હા મેં કીધું એ પ્રમાણે છે ને ઠેકાણું પાછું. હો જો અમારા દામિની છે ને એ મારા દીકરાની હાળી છે, પણ પહેલેથી અહીંયા રહે છે સમજ્યા. દેવાંગના લગ્ન થયા ને ત્યારથી અહીંયા અમારી હારે જ રહે છે. એટલે આમ ગણો ને તો એ અમારા દીકરી સમાન જ છે. આજે મેં કીધું પ્રમાણે તમે બાયોડેટા મોકલી દો
ઘર જરીક નબળું હશે ને તો હાલશે, છોકરો સારો હોવો જોઈએ, માણસો સારા હોવા જોઈએ. એટલે બિચારી સુખી રહી. એક તો મા બાપ વગરની દીકરી છે, અને એમાંય જો સારું જો સારું ન મળ્યું હોય ને તો બિચારીની જિંદગીની પથારી ફરી જાય. હા, આજે હું જોઈ લઉં, હાલો ને. આ ઓકે. કોની જિંદગીની પથારી ફરી જાય ને સારું ઠેકાણું છે ને કોને હકવાની વાત કરતા હતા? દામિનીના. દામિનીના? હા, કોની વાત કરતા હતા? પણ ક્યાં ઠેકાણું છે? કેવું? પરબતભાઈ અરે પરબતભાઈ મેં વાત કરી હતી, સમજ્યા? કારણ કે જો હવે મીરાની બેન દામિની અને પહેલેથી અહીંયા જ રહેશે ને આપણી હારે જ રહેશે. હા, એ તો મને ખબર જ છે. આપણે એ છોકરીનું આમ પણ ઘડતર કર્યું છે આ ઘરમાં, તો આપણને આપણી આ દેવાંગ છે ની હાળીની ખબર જ હોય ને. હા, પણ પર્વતભાઈએ ક્યાં ઠેકાણે વાત હકાવી છે? હું કહેતા હતા એ તો મને કહો. નોંગણ વદરના છે એ, હા અને અહીંયા રહેશે, મોટા વરા સમજ્યા, બરાબર. મુરલીધરમાં રહેશે. હા હા, અને સારો છે, છોકરો સારો છે ને બધી રીતે સારું છે, માણસો સારા છે. એટલે એણે મને બાયોડેટા મોકલ્યો તો એ કે જોઈ લેજો એમ. એટલે મેં કીધું આપણે દામિનીના લગ્ન કરાવી દેવી ને પછી કાંઈ ઉપાધિ નહીં, સમજ્યા? પણ આમ જો આ છોકરી આપણે જવાબદારી કહેવાય, એટલે એ પ્રમાણે તમે બરાબર એનું બેકગ્રાઉન્ડ જાણજો અને 100 લોકોને પૂછીને પછી એકવાર તમે છે ને નિર્ણય લેજો કે આપણે ક્યાં પરણાવી. જો આપણે પોતાની દીકરી હોય તો આપણે કેમ બધું જોવીને એમ, હા. એવી જ રીતે દામિનીને છે ને હું પરાઈ માનતો જ નથી. હું એમ જ નથી હું એમ નથી માનતો કે આ મારા દીકરાની હાળી છે એમ. હું એમ જ માનું અમારી જ દીકરી છે. હવે એમાં કાંઈ હું થોડો કચાશ રહેવા દઉં, તું જ કે લે. હા, એ વાત સાચી છે. અને આમ પણ કામગીરી કેટલી છે આ ઘરમાં, કાંઈ વસ્તુ આમથી આમ ન હોય, બધી વ્યવસ્થિત હોય. અને પાછી સાથે સાથે નોકરી એ કરે છે. હા, ભણેલી ગણેલી એટલે ફરક તો પડે ને પાછો. ના, એટલે એને જો લગ્ન કરાવીને ઘરમાંથી વિદાય થઈ કરી દેવી ને, એટલે મીરાને એમ થાય ને કે નહીં, ભલે મારા સાસુ સસરા રહ્યા પણ એમ મને મારા બા બાપુજીને મને રાખે છે, અને બધું જે ફરજ મારા મમ્મી પપ્પાને પૂરી કરવાની હોય એ ફરજ આ મારા સાસુ સસરા પૂરી કરે છે. એ હોતી બિચારી રાજી રહે. હા, એ વાત તો સાચી છે કે દામિનીના આપણે લગ્ન કરાવશું પણ એટલો બધો ખર્ચો આપણે ન કરી શકીએ ને કે જેટલો એ લોકો ના માવતર હોય સગા નહીં કરી શકતા હોય એવું. અરે આપણે આપણી રીતે ખર્ચો કરી નાખવાનો. દામિનીને એકે વાતની ખામી નહીં રહેવા દેવાની. દામિનીને એમ ન થવું જોઈએ કે મને આ વસ્તુ ન મળે. લ્યો એ કે ને એ પ્રમાણે આપણે કરવાનું છે. અને આમ પણ આજે સાડી બની જે મસ્તી કરે છે ને, આ બેના વર્તન મને નથી ગમતા. આ જે વહેલી તકે જો આ ઘરમાંથી વહી જાય દામિની એટલે મારે શાંતિ થાય. અને હવે જુવાન છોકરી હોય ઘરમાં તો ઉપાધિ તો રહી ને. હા, ઉપાધિ તો રહે જ છે, પણ સાળી અને દેવાંગ એનો જીજો થાય તો સાળી અને પટેલ વચ્ચે એવી તો મસ્કરી હાલતી જ હોય, સમજ્યા? અરે પણ- એમાં કંઈ બહુ ઓલું ન કરવાનું હોય. અરે ઓલું ને સવાલ નથી, પણ મસ્તીની કાંઈક હદ હોય છે. આ ઘણી વખત એવી મસ્તી કરે ને જો કદાચ ને કોઈક અચાનક આવી ચડ્યું ને તો લોકો તો ઊંધું જ સમજે. આ બધાને ખબર હોય કે સાળે બનાવીને આમ સંબંધ ઈ જ છે, સમજ્યા? મસ્તી ભર્યા સંબંધ છે, ને કોઈ કાંઈ શંકાની નજરે કોઈ જોવે નહીં. અરે પુરુષોની વાત અલગ છે. આ અમુક સ્ત્રીઓના માઇન્ડ એવા સેટ થયા હોય ને કે લોકો કાંઈ રીતના મસ્તી કરતા હોય ને તો ઊંધું જ સમજી બેઠા છે. હા, એ વાત તારી બરાબર હો. એટલે એ હવે આમે જો એ વહી જાય ને આપણે એના કાંઈક સારું ઠેકાણું મળે એટલે આપણે એને લગ્ન કરાવી દેવી, પછી આ ઘરમાંથી વિદાય થઈ જાય, પછી એને એમ થાય કે મને મારા પિયર આટો મારવા જવું છે તો એ પછી આયા જવાની છે. ખરેખર આપણે અમુક સમયે મને એવો વિચાર આવે છે કે દામિની આ ઘરમાં રહી છે ને એ આપણે ખોટો જ નિર્ણય લીધો હતો. એ જ્યાં રહેતી હતી બરાબર જ હતું. અરે કઈ એને ત્યાં રહેતી હતી બરાબર હતું, તો હવે એની બેન એનું કોણ છે આ દુનિયામાં? એની બેન એની મોટી બેન મીરા છે આ દુનિયામાં, તો પછી એ એની ઘરે જ રહે ને. પણ આપણે જવાબદારી લીધી ત્યારે આપણે બધું કરવું પડ્યું ને. નો તમે જવાબદારી લીધી હોત, તમે દેવાંગને કીધું વાંધો નહીં તારી અહીંયા હાડી રહેવા આવે તો. હા, તો એમાં શું વાંધો આવે? બિચારી મા બાપ વગરની છે. માણસ તો અનાથ બાળકો હોય ને એની માટે મોટા મોટા કરોડો રૂપિયાના આશ્રમ ખોલે છે. તો આપણે જ ખાલી એક એ આપણો પછી સંબંધી છે એમ, આપણી નજીકની છે. હવે એને આપણે રાખવામાં વાંધો શું એમ? તું પણ હવે આ નાની નાની વાતમાં બસ આવું જ ગીરા કરે જ્યારે હોય ત્યારે. ઠીક છે, હવે તમે બાયોડેટા આવે ને તો વળી બતાવજો દેવાંગને અને બધા દામિનીને, પછી આપણે જોણનું કાંઈ ગોઠવશું. હા, તે કાંઈ વાંધો નહીં. હાલ ને. બહુ કામ હતું આજે ઓફિસમાં.
દામિને તમારી વચ્ચે શું ચાલે છે? શું શું ચાલી રહ્યું છે? દામિની અને તમારી વચ્ચે શું ચાલી રહ્યું છે? મતલબ તને દામિનીએ બધી વાત કરી દીધી? નથી કરી એ જ તો વાંધો છે. વાત કરી પણ અડધી વાત કરી છે દેવાંગ, અડધી. પછી અડધી વાતમાં શું કર્યું? મતલબ શું કહ્યું એને? કેમ તમને નથી ખબર કે શું ચાલી રહ્યું છે? તો તમે મને પૂછો છો. સવાલ મેં તમને કર્યો છે. જો મને અડધી ખબર પડી ગઈ છે, ફટાફટ બોલો કે શું ચાલે છે. અચ્છા, અડધી ખબરમાં મતલબ દામિનીએ કહ્યું છે શું? શેની શરૂઆત કરી છે? કેને અડધી ખબર હું તને પાડીશ? એણે કીધું કે તમે એને હેરાન કરો છો, બનેવી તરીકેની કોઈ ફરજો નથી નિભાવતા. મારી બેનને ઓફિસ જવું હોય તો મૂકવા કેમ નથી જતા તમે? અચ્છા, એમાં એવું છે મીરા કે જો હું દામિનીને ઓફિસે મૂકવા માટે જાઉં તો એકવાર તો મેં જેને એની જ ઓફિસના બે વ્યક્તિને બહાર આમ વાત કરતા સાંભળ્યા. બોલ, એ બંને વાત કરી રહ્યા હતા મારી અને દામિની વિશે. એ કહેતા હતા કે દામિની અને આમની વચ્ચે કંઈક લફડું ચાલી રહ્યું છે અને આ બંને જણા છે ને એકબીજાના ચીપકીને એવી રીતે આવે છે ને ઓફિસે કે જાણે આ લોકો લગ્ન કરવાના હશે. પછી જ્યારે એ લોકોની વાત પૂરી થઈ ત્યારે મેં એને કહ્યું કે ભાઈ અમારી વચ્ચે એવું કંઈ નથી, હું એનો જીજાજી છું ને એ મારી ઘરે રહે છે એટલા માટે મૂકવા આવું છું. મેં ફોડ પાડ્યો ત્યારે. તો એ વાત પર તમે બંને ઝઘડો પણ કર્યો ને? બોલતા નથી 3 દિવસથી. મને બધું દેખાય છે. હું કાંઈ ગાંડી નથી. તમે અને દામિની જે પણ વર્તન કરો છો ને બરાબર ધ્યાન છે મારું. બહુ સારી રીતે ધ્યાન રાખી રહી છે તું. હે, તારી વાત સાચી છે કે નથી બોલતો હું એની સાથે, પણ કેવી રીતે બોલ તું જ કે? છતાંય મારી સામે જીદ કરે છે કે લોકોને જે કહેવું એ ભલે કે, લોકો વાતો કર્યા કરશે, તમારે મારી સાથે રહેવાનું, મારી સાથે આવવાનું. અને તમે આવી રીતે જો જીદ કરશો ને નહીં આવો તો હું બેનને કહી દઈશ. અને એને બોલ તને બધી વાત કરી દીધી. આવું કોણ કરતું હશે ભલા? મારી બેન મીરા, ખોટું કહેવાય ને. જો એ હજી બાળક છે. હું એ જ કહેવા માંગુ છું કે એ બાળક છે, નાની છે, અને જો એને એટલી ખબર નથી પડતી. કાલે ઉઠીને એના લગ્ન કરાવવાના કે નહીં તું જ કે મને? હા, લોકો આવી બધી એના વિશે વાતો કરશે અને સમાજમાં જો એની બદનામી થશે તો તું વિચાર કર. આપણું તો બધું બરાબર છે, એનું શું થશે? હું એના માટે વિચાર કરું છું, પણ એ છે કે નાનું બાળક હોવાથી કોઈ વાત સમજવા તૈયાર નથી મારી. તેવા મને ચિંતા થાય છે. દામિની હજુ બહુ નાની છે, એને કોઈ વાત સમજમાં નથી આવતી. ગમે ત્યારે કંઈ કહીએ ને તો પીજીમાં રહેવા જવાની ધમકી આપવા લાગે છે. પહેલાં તો આવું નહોતી કરતી. પહેલાં તો ગમે તેમ થાય ને તો પણ 10 મિનિટમાં માની જતી હતી, અને હવે નાની નાની બાબતોમાં ગુસ્સે થવા લાગી છે. બિહેવિયર એકદમ ચેન્જ થઈ ગયું છે. મને તો લાગે છે કે આ દામિની જે ઓફિસમાં કામ કરવા જઈ રહી છે ને, કદાચ જે ઓફિસનું પ્રેશર હશે એના ઉપર. નહીં, આ ઓફિસનું પ્રેશર નથી, આ બીજું જ કંઈક છે. દેવાંગ, હું એની બેન છું. મને બરાબર ખબર પડે છે કે દામિની મારાથી કંઈ છુપાવી રહી છે, અને બનતા સુધી આ છોકરાની જ વાત છે. મીરા, જો તું બધું ઓવર વિચારી રહી છે. દામિની એવી છોકરી છે તું જ કે જે કોઈ છોકરા વિશે ક્યારેય પણ આવો વિચાર કરે. અને બિચારી કેટલી સંસ્કારી, કેટલી સારી છે. તને ખબર છે એને ક્યાંય પણ જવું હોય ને તો મને સાથે લઈને જાય છે. અરે પણ સંસ્કારી માણસને પ્રેમ ન થાય એવું કોણે કીધું? પ્રેમ થતો હશે અને પ્રેમ થાય. તમે એનું ધ્યાન રાખજો, અને મહેરબાની કરીને લોકોને જે વાતો કરવી હોય એ કરવા દો, પણ લેવા મૂકવા જજો સાથે. કાલ સવારે કંઈ થશે ને તો મને મરવા જેવું થશે. ઠીક છે, હું છું. બનેવી નહીં, ભાઈ બનીને રહેતા શીખી જાઓ હવે. હા, એ પણ જરૂરી છે, પણ તારી બેન સમજે તો ને. ફ્રેન્ડ સમજે છે, બોલ. બધાને ફ્રેન્ડ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરાવે મારો. ક્યાં છે મારો? આંટી, હા, હું ક્યાંય બહાર જતી હતી? હા, થોડું કામ છે ને તો બહાર જઉં છું. શું કામ છે? હમણાંથી કંઈક સૂનમૂન રહે છે, ઉદાસ ઉદાસ રહી છે, ક્યાંય બહાર જાય તો કહેતી પણ નથી. શું થયું છે દામિની? કંઈ પ્રોબ્લેમ હોય તો મને કહી શકે છે, તારી બેન મીરાને કહી શકે છે. ના ના આંટી, એવી કોઈ વાત નથી.
એકચ્યુઅલી ઓફિસમાં છે ને કામ વધી ગયું છે ને એટલે. અરે ભગવાન, ઓફિસના કામના લોડના કારણે તમે લોકો આવી રીતે સૂનમૂન ઘરમાં રખડો એ કેટલું ખરાબ દેખાય. મને એમ કે મારી મીરા તને સાચવતી નહીં હોય એટલા માટે તું આવી રીતના કરે છે, કાં તો મારાથી ભૂલથી કંઈ બોલાઈ ગયું હોય એના માટે હું માફી માંગી લઉં ને. ના ના આંટી, તમારા કોઈનો કાંઈ વાંક નથી. મારી બેન પણ મને બહુ સાચવે છે અને તમે લોકો મારું બહુ જ ધ્યાન રાખો છો. પણ શું કરું, આ માણસનું મન જ એવું હોય છે. કોઈ એક જગ્યાએ છે ને એનો મૂડ ખરાબ થઈ જાય કે પ્રોબ્લેમમાં હોય ને તો એની અસર બધી જગ્યાએ ને બધી વાતમાં થાય. હા એ વાત સાચી છે દામિની, પણ આ ગજબ કહેવાય કે જે વ્યક્તિ આખો દિવસ બોલ બોલ કરતું હોય અને અચાનક જો આવી રીતના સૂનમૂન થઈ જાય અને એ વિચારવાની બહાર જ હોય છે. મારા દેવલાએ કાંઈ કીધું નથી ને તને? હા, તો હમણાં એને મારો એક ઝાપટ, ભલે ને એની ઘરવાળી આવી ગઈ તો શું થઈ ગયું? ના, કોઈ કંઈ નથી કહ્યું. અને એમ પણ કોઈને આપણે કાંઈ કહીએ અને પછી એને રિયલાઇઝ થાય એનો કોઈ મતલબ નથી. કોઈને કહીએ ને શું થયું? મને એમ લાગે છે તારી તબિયત નથી બરાબર. આપણે એકવાર ડૉક્ટરને બતાવી દઈએ ને, મીરાને સાથે લઈ જા. એવું હોય તો તને વધારે તકલીફ હોય તો શરીરમાં. ના ના, પણ હમણાં 3-4 દિવસથી એવું લાગે છે, ચક્કર પણ આવી જાય છે અને પેટમાં પણ દુખે છે. પણ જેને ચક્કર આવે છે, અરે આ તો કોઈ બીજી બીમારી હોય તો શું કરવાનું? બેટા એકદમ માથું ન મારી રખાય આમાં. તું દવાખાને જલ્દીથી જા અને મીરાને લેતી જા, નકર હું તારી સાથે આવું છું. આંટી એવું કાંઈ નથી. આ તમને તો ખબર છે ને કે આ ઓફિસે ક્યારેક એવું કાંઈક ખવાઈ ગયું હોય અને કામ એટલું હોય છે કે જંક ફૂડ ખવાઈ જાય. લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે ને, આ જ તકલીફ છે અત્યારના જનરેશનમાં. આ જ તકલીફ છે. જમવાનું કોઈને કાંઈ ખબર પડતી નથી શું જમવું શું નહીં, અને પછી એમ કહેશે કે મને પેટમાં દુખે છે, મને એસિડિટીનો પ્રોબ્લેમ થઈ ગયો છે, મને આ થઈ ગયું છે, મને તે થઈ ગયું છે. અને સાચું કહું ને તો આ હેરફોલનો હમણાં પ્રોબ્લેમ થઈ ગયો છે ને બધી લેડીઝોને બધાને. આ જ પ્રોબ્લેમ, બહારનું જંક ફૂડ ખાય એટલે આવું બધું જ થાય. સાચી વાત છે તમારી, પણ હવે શું કરી શકીએ? કામ છે તો કરવું તો પડશે જ ને. અને તમે લોકો જો ખોટું નહીં લગાવતા કે તમારા કોઈના લીધે આવું કાંઈ છે. તમે લોકો તો મને બહુ સાચવો છો. ઇનફેક્ટ મારે તો છે ને તમારા લોકોનો આભાર માનવો જોઈએ. તમે લોકો મને સાચવો છો. અરે એમાં શું આભાર માનવાનો? અને મને ખબર જ છે કે કદાચ ને મારા દેવલાનો વાંક કરશે ને, બાયધા હશો ને તમે સાડી બનાવી તોય મન તો નહીં જ કે. પણ કાંઈ વાંધો. દામિની, શું થાય છે બેટા? ચક્કર આવે છે? એક કામ કર, ચાલ રૂમમાં તને લઈ જાઉં તો તું આરામ કર, નકર દવાખાને લઈ જાઉં. ના ના, દવાખાને જવાની જરૂર નથી. મારે અત્યારે બહાર જવું છે. એક પાર્સલ લેવા જવાનું છે. દામિની બેટા સંભાળ, આવી રીતના વધુ ચક્કર આવી સારું પણ નહીં. માણસ ચક્કરમાં કોમામાં પણ વહી જાય છે. તું કેમ નથી સમજતી? સારું, તમે એટલું બધું ટેન્શન ના લો. હું પછી ડૉક્ટર પાસે જઈ આવીશ. પછી નહીં, હું દેવાંગના પપ્પાને ફોન કરું છું અને એના મિત્ર છે ને એ ડૉક્ટર જ છે, એની પાસે જઈને તું તપાસ કરાવી આવજે. જો તમે છે ને મારી એટલી બધી ચિંતા ના કરો. તમે બહુ વધારે વિચારો છો અને એમ પણ હું તો એટલી ક્લમઝી જ છું. મને છે ને આવું બધું થતું જ હોય. ડોન્ટ વરી. હા, હું પછી લઈ આવીશ. હું મારા રૂમમાં જાઉં છું. ચાલ હું તને લઈ જાઉં. તું કદાચ ચાલતા પડી ગઈ તો મારે જવાબ દેવા પડશે બધાને, ખબર છે ને તને? ચાલ આવશે બેટા. હે રાજુભાઈ, બોલો બોલો. તમે મારી ઘરે આવ્યા હતા, અમારી દામિનીને કંઈક ચક્કર આવ્યા હતા અને પછી તમે ઘરે આવ્યા હતા તપાસ કરવા, તો પછી કંઈ ખબર પડી શું થયું? હા, એટલે તપાસ તો મેં કરી, પણ એના મેં કીધું કે થોડી વીકનેસ લાગતી છે, કદાચ ખાવામાં આમ તેમ થયું હશે, એટલે મેં એને કીધું એમ છતાંય ગોળી આપી એનાથી અત્યારે ફરક પડી જશે. પણ એને મેં કીધું બીજા બ્લડના રિપોર્ટ કરાવવાના છે, પછી બ્લડના રિપોર્ટ થાય ને પછી એનું રિઝલ્ટ આવે કે એને શું એકચ્યુઅલી પ્રોબ્લેમ છે. આજે તમે મોકલી દીધો ને ઓલા લોહી લેવાવાળાને? હા 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 હા. હા, કારણ કે રિપોર્ટ જલ્દી આવે ને તો મને તો ખબર પડે. અચાનક વળી એને ચક્કર આવી કેમ છે એ મને ખબર નથી પડી એમ. કારણ કે એ નાનપણથી છે ને એ અમારી હારે જ રહે છે, સમજ્યા?
એટલે બધી એની કે એની તબિયત ક્યારે ખરાબ થાય હું એ જો આમ કંઈક બહાર જાય ને તો આ રજકણનું કંઈક ઉડે ને તો ઘણીવાર એને શરદી ઉધરસ ને એવું થઈ જાય છે એ મને ખબર છે. તડકામાં એ છે ને વધારે હાલે ને તોય એને કંઈક અંદર પગના તળિયા મળે બળવા અને ઊનવા થઈ જાય એ મને ખબર છે. એની હરેક એક એની હરેક એક વસ્તુથી હું વાકેફ છું. એટલે મને એમ થાય છે કે આ ચક્કર એને કેમ અચાનક આવ્યા, ક્યારે એને કરે એને એવું થયું નથી એમ. એ આપણે મીરાઓના બેન જ છે ને નાના? હા, મીરાઓની બેન જ છે સમજ્યા. પણ એ લગ્ન થયા ને પછી એનું કોઈ નહોતું. એ બે બહેનો આમે એકલી જ રહેતી હતી અને આ લગ્ન થયા એના. અને પછી મને એમ થયું કે હવે ભાઈ આયા જ એને મીરાને કીધું હવે એને એકલીને રહેવું એની કરતાં મીરાઓ એને કામ કરો ને જો તો આયા જ રાખો ને એમ. એટલે એ અમારી ઘરે જ રહેશે અને તમારા ભાભીને કાંઈ પ્રોબ્લેમ નથી સમજ્યા. એ કે કાંઈ વાંધો નહીં, ભલે ને આપણી વહુ છે એની બેન છે તો એ ભલે આપણી ઘરે રહે. એટલે એ ત્યારથી આયા જ રહેશે. એ સારી વાત છે નરેશભાઈ, તમે આ એક હકીકત સેવાનું કામ કર્યું. ઓલી દીકરી એકલી ત્યાં ઘેરે રહે, કોઈ ધ્યાન રહે નહીં, એની કરતાં એને જો બેનનો સહારો મળી ગયો, બનેવીનો સહારો મળી ગયો, પ્લસ તમે મમ્મી પપ્પાને જ્યાં બેને ધ્યાન રાખો. એટલે જ ચિંતા થાય છે સમજ્યા કે એને ચક્કર કેમ આવ્યા એમ. હું કંઈ બહારનું કંઈ ખાધું છે કે એવું કંઈ ખાધું હોય ને ખાવામાં ફરક થયો હોય ને તોય ઘણીવાર એવું થાય એમ. એટલે મને વિચાર ત્યાં આવે છે કે એને કંઈ બીપી એ તો બધું નોર્મલ જ હશે ને? નહીં, એવું કાંઈ ક્રિટિકલ નથી, પણ એમ છતાં આપણે રિપોર્ટ નીકળે પછી રિઝલ્ટ આવે. હા, એ વાત તમારી બરાબર. આજકાલના છોકરાઓનું પાછું છે ખાય બહુ બધું જંક ફૂડ ખાઈ લે છે ને એટલે પેટમાં દુખાવો થાય ને ખ્યાલ ન આવે કઈ વસ્તુ છે એમ. હા, એ તો હા એ જ વાંધો છે સમજ્યા. બધું બહારનું બધું ખાવાનું વધી ગયું છે ને એટલે હું તો કહું આ બધી બળતરા છે. નકર જો આ બહારનું ન ખાય અને ઘરનું જ ખાલી ખાય અને થોડુંક હાલ ચાલ કરે ને ઓલું ઓફિસમાં આખો દી બેઠા રહે ને એમાંય થોડુંક બેઠાડું જીવન થઈ ગયું એટલે બીમારી થાય. ઓલું થોડુંક હલનચલન કરે અને ઘરનો ખોરાક ખાય. પાછો ઘરનો ખોરાક એ પેટ ભરીને થોડો ખવાય છે. જેટલું આપણે થોડુંક ભૂખ્યા રહેવી સારું ને એમ. એમાં અત્યારે કેવું થઈ ગયું છે ખબર છે, શનિ રવિ આવે એટલે કોઈને ઘેરે બનાવીને ખાવું જ નથી. આ કેવું જો હોટલોમાં ગમે ત્યાં જાઓ ને શનિ રવિ તો પગ મૂકવાની જગ્યા ન હોય, એમાં પછી બીમારી ન હોય ને થાય હું બોલો. હા, બસ એ જ વાંધો છે સમજા. અને ડૉક્ટરને જે એમ ડૉક્ટરને મનમાં એમ હોય કે આનું જલ્દી હાજા કરી દેવા, કોઈ બીમાર ન પડે. પણ હવે એમાં વાતાવરણ પાછું એવું છે ને બધા અત્યારે આમ ગણો ને તો બધી વસ્તુમાં ફરક પડી ગયો. ખાણીપીણી બહારની ખાણીપીણી વધી ગઈ એટલે બીમાર થયું. હાલો તમે બહારનું ન ખાઓ, ઘરે રાંધીને ખાઓ, પણ જે તમે શાક બકાલું ખાવ છો એમાં તો દવા છાંટેલી જ આવે છે. બધું અત્યારે બધું કોઈ ઓર્ગેનિક વસ્તુ આવતી જ નથી. એટલે તકલીફ ના થાય છે મેં. હા, એક છે તમે કાંઈક પૈસાદાર હો અને તમારી ઘરની વાડી હોય ને તમે જો દવા વગરનું બનાવતા હોય તો તમે હાલો ઘરનું ખાઓ ને તો તમને એ દવા વગરનું મળે. જો તો હવે આ દૂધમાં તમારે ગાય રાખો તો જ તમને શુદ્ધ દૂધ મળે, બાકી શુદ્ધ દૂધે ન મળે. હવે એનાથી રોગ થાય સમજ્યા. અને હું તો એમ કહું છું જો ને તમે બધું હાલો ઘરનું રાખો. ઘરની ગાય હોય તમારે, જમીન હોય તો તમારે ઘરની ગાય રાખો, એ ઘરનું દૂધ પીવો. તમારી જમીનમાં તમે શાક બકાલું વાવો એ હાલો દવા વગરનું તમે બનાવી શકો અને પછી તમે રાંધો બરાબર. પણ આ વાતાવરણ તો વડાપ્રધાનને એ જ મળવાનું છે અને ઓલો મજૂરી કામ કરતો હોય એને એ જ વાતાવરણ મળવાનું છે. તો એનાથી વધારે બીમારી થાય ને 50% તો હું કહું વાતાવરણ દૂષિત વાતાવરણ હોય ને એનાથી વધારે બીમારી થાય છે. એટલે હા એવું છે બધું સમજ્યા. બાકી માણસ ક્યાંય બચે એમ જ નથી. કોઈ પણ વસ્તુમાં માણસથી બચાય એમ જ નથી. શું કરે માણસ હાલો એને શરીરને ધ્યાન રાખવા, એની સંભાળ રાખવા શું કરે માણસ એમ. જો હું છે ને હાવ નવરો માણસ સમજ્યા. આ તો તમે મારા જાણીતા છો એટલે મેં તમને કીધું હાલો ને કીધું ના મળ્યા નથી. એટલે આ મળ્યા પહેલાં આપણે હારે ભણતા સમજ્યા. અને પછી હું ઉઠી ગયો 8 જણા હું ઉઠી ગયો ને તમે પાછા પહેલેથી હોશિયાર જ હતા એટલે તમે બની ગયા ડૉક્ટર. પણ છતાંય મને એમ થયું કે હાલો ને આપણે બાકડે બેહવી ને ઘડીક બે ચાર વાતો કરવી એટલે મેં તમને બેહાર્યા છે. બાકી હું નવરો માણસ છું ને તમારે છે ને દર્દી વાટ જોતા છો દવાખાને જાઓ તમે. હા, ઘણો આનંદ થયો તમને મળીને. અને ઓલો રિપોર્ટ આવે ને એટલે મોકલી દેજો. હા, તે હું બે બેનુને જ મોકલી દેજો ને. ચેક કરી લઈશ તે હું છે. વાંધો નહીં. ચાલો હા, એટલે આવજો. એ આવજો. જય શ્રી કૃષ્ણ. Hello. Yeah, Mr. Mehta. I told them to refer Apollo Hospital, admit them immediately because it's very critical condition. He is
ઓકે 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 થેન્ક યુ ડૉક્ટર. વી આર કમિંગ. યા કમ. ઓહો દેવાંગ, મીરાબેન, જય શ્રી કૃષ્ણ. સર કેમ છો? બસ મજામાં. આજે જ તો તમારા પપ્પા મળ્યા હતા, ઘણી વાત કરી અમે. સમજી લો ને કે કલાક જેવું બેઠા છું. હા, પણ તમે કંઈક કહેતા હતા કે કંઈક સિરિયસલી કોઈ એવી સિચ્યુએશનની વાત કરવી છે જેના માટે તમે અમને હા, બોલાવ્યા અને છો. દામિની પણ રિપોર્ટ્સ કરાવી ગઈ ને તમારી પાસે આવીને? હા, એમના રિપોર્ટ આવી ગયા મારી પાસે. હજી ચેક નથી કર્યા કારણ કે બીજા કામમાં હતો. હા શ્યોર. બીજું કેમ બધા ઘરે મજામાં? હા હા અને દામિનીને કેમ છે દવા દીધા પછી? હા, અત્યારમાં સારું છે. શું છે કે હવે સમય પ્રમાણે ખાવા પેર થાય ને એટલે અત્યારમાં આવું થતું હોય કે નહીં. ન્યૂઝ તો બહુ સારા છે. સારા છે એટલે કે પ્રોબ્લેમ નથી ને એને? મતલબ કે કંઈ ટેન્શન જેવું નહીં હોય, રિપોર્ટમાં કંઈ નહીં આપ્યું હોય. જો મીરાબેન, એમના મેરેજ થઈ ગયા છે દામિની બેનના? નહીં, કુંવારી છે. મારી બેન છે દામિની. ઓ માય ગોડ. મતલબ શું થયું છે સર? તમે આવી રીતના ટેન્શનમાં કેમ આવી ગયા? મને ડાઉટ તો હતો જ, એટલા માટે જ મેં એમના રિપોર્ટ કરાવ્યા. એટલે? શું શેનો ડાઉટ હતો? શું થયું? હા. શી ઇઝ પ્રેગ્નન્ટ. પ્રેગ્નન્ટ? યા શું? પ્રેગ્નન્ટ છે મીરાબેન. સર શું બોલો છો તમે આ? હા રિયલી. જો સાંભળો મારી વાત, મારી બેન કુંવારી છે. એ બાળકની માં કેવી રીતે બની શકે દેવા? હા, તમારા રિપોર્ટ્સમાં કોઈ ભૂલ હશે. No, એવું હોય તો રિપોર્ટ્સ ફરીવાર ચેક કરી લો. નો યુ વોન્ટ ટુ સી? જો તમે જ જોઈ. અરે, મને ખબર પડતી હોત તો હું તમને શું કામ બતાવત? જો, દેવા જો તું રેડ કર. મને આમાં શું ખબર પડવાની છે હવે? હશે કદાચ ક્યારેક કોઈ રિપોર્ટમાં ભૂલ આવે. મીરા, તું ટેન્શન ના લે. અરે ભૂલ શું આવે? આટલી મોટી હોસ્પિટલ લઈને બેઠા છે અને એમ કહે છે કે સર સોરી ટુ સે ધીસ, પણ મારી બેન છે ને કુંવારી છે અને એ કોઈ આડાવડા કામ કરે એવી છોકરી નથી. તમે ડાયરેક્ટ આટલી મોટી વાત કેવી રીતે બોલી શકો? મેડમ મીરા, જો આમાં આ લોકોનો કોઈ વાંક ના કહેવાય. કદાચ બની શકે એવું કોઈ રોગ હોય કે જેના સિમ્ટમ્સ કદાચ પ્રેગ્નન્સીને મળતા આવતા હોય, એના રિપોર્ટમાં આપ્યું હોય. એટલે રિપોર્ટમાં પ્રેગ્નન્સી આવે? શું વાત કરો છો તમે? કંઈ પણ બોલો છો તમે પણ. મને નથી ખબર મીરા સર કે પ્લીઝ તમારા સ્ટાફને બોલાવો ને રિપોર્ટ્સને ફરી વખત ચેક કરાવો. અરે મેડમ, આમાં ફરક આવે જ નહીં. 100% હોય તો મને ત્યારે ડાઉટ તો હતો જ. મીરા પ્લીઝ. હું મીરા ગૂગલ કરું છું, બીજું કંઈ નથી કરતું. મીરા, કંઈ કરવાની જરૂર નથી. તું ગાંડી થઈ ગઈ છે કે શું? હોસ્પિટલમાં બધાની વચ્ચે આવો તમાશો કરવો યોગ્ય નથી. જો જોવા એમને ટ્રસ્ટ ન હોય તો ચેક કરી લેવા દે. નહીં, એવું કંઈ કરવાનું થતું નથી. એ કામ કરીએ, આ રિપોર્ટ્સ આપણે અહીંયા ને અહીંયા રહેવા દઈએ ને. આપણે આ રિપોર્ટ્સનું કંઈ કામ નથી. છોડો આ બધી વાત. જો ઘરે જઈને દામિની સાથે શાંતિથી વાત કરજે અને આ રિલેટેડ કોઈ ચર્ચા કરતી નહીં. જે કે પણ હશે એ હું છું એનો સારો મિત્ર, હું વાત કરીશ અને આ હું એની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ કે હકીકતમાં જે કંઈ પણ છે એની પાછળ શું છે અને કોણ છે અને કોણે કર્યું છે. હું જાણી લઈશ. મીરા, નહીં, જો તું સાંભળ ને, તું એની શરમ આવવી જોઈએ એને. આટલા સમયથી દીકરીની જેમ સાચવીને રાખી છે ને આ ધંધા કરે છે. આ તો સારું કહેવાય કે રાજુભાઈ ફેમિલી ડોક્ટર છે. કોઈ બહારનું વ્યક્તિ હોત તો એણે મારી સાથે આવું કર્યું. મારી સગી બેન સાથે આવું કરતા એને શરમ પણ ન આવતી. મીરા, જો સિચ્યુએશન શું હોય શું નહીં આપણને કેવી રીતે ખબર હોય? એમ પ્લીઝ તમે એનો પક્ષ બિલકુલ નહીં લેતા. આ કોઈ નાની વાત નથી. મીરા, પક્ષ નથી લેતો, સમજાવી રહ્યો છું. અત્યારના સમય પ્રમાણે ઘણા લોકો ઘણું બધું આગળનું થિંકિંગ કરતા હોય, એમાં તું કે હું આપણે કંઈ ના કરી શકીએ. જો મીરા આવી રીતે એક ફોન મિનિટ કરીને મીરાબેન, મારી વાત સાંભળો. તમે ટેન્શન નહીં કરો. અત્યારે ઘણા રસ્તા છે એમાંથી બહાર નીકળવાના. હા તો ઠીક છે સર, આપણે એવા જ કોઈ રસ્તા તરફ આગળ વધીશું કે દામિની શું છે? તું રાજુ અંકલ પાસે રિપોર્ટ્સ કરાવવા ગઈ હતી? હા, શું થયું છે? ચક્કર આવતા હતા, બીજું પેટમાં દુખતું હતું. ખાવા પીવામાં કઈ આવી ગયું હતું હમણાં? ના,
બીજું કંઈ? એટલે ટ્રાવેલિંગ કર્યું હોય એવું કાંઈ હોય તો? ના ના તો પાડું છું એવું કાંઈ નથી થયું. ઠીક છે, તો રિપોર્ટ જે કહેવા માંગે છે એ કંઈક અલગ જ છે અને તારા કહેવા પ્રમાણે કાંઈ થયું જ નથી. હજુ પણ યાદ કરી લે, કાંઈ પણ એવી ઘટના છે જે મને ન ખબર હોય? જો તું શું કહે છે ને મને કાંઈ સમજાતું નથી. જેવું હોય ને સીધું કે. અને ક્યાં છે રિપોર્ટ્સ? લાવ. ક્યાં છે તારો બોયફ્રેન્ડ? શું બોલે છે? મારે કોઈ બોયફ્રેન્ડ નથી. અચ્છા, તો તારા પેટમાં જે બાળક છે એ હવામાંથી આવી ગયું? પેટમાં બાળક? શું બોલે છે તું? તું પ્રેગ્નેન્ટ છે, સમજ નથી પડતી આટલી નાની અમથી વાત? જો મજાક ના કર. મજાક કરું છું? એક ઝાપડ મારીશ હમણાં. મજાકની વાત કરે છે. ફટાફટ બોલ, કોણ છે અને આ બધું ક્યારથી ચાલે છે? જો રિપોર્ટ ક્યાં છે મારે જોવો છે. રિપોર્ટની વાત ન કર, મેં જે પૂછ્યું ને એનો જવાબ આપ. આટલા સમયથી તને આ ઘરમાં મેં આ માટે રાખી હતી કે તું બહાર જાય, રંગરલિયા કરે ને કોઈના બાળક ઘરે લઈને આવે પેટમાં? જો આવું ન થઈ શકે. કેમ આવું ન થઈ શકે એટલે? આવું ન થઈ શકે એટલે? જો હું છે ને મમ્મી પપ્પાને ફોન કરું છું. નહીં, તું કોઈને ફોન નહીં કર. કરીશ. શું કામ? અત્યાર સુધી બહુ મોટા ઉપાડે બોલતી હતી ને, હવે કેમ કઈ મોઢામાંથી અવાજ નથી નીકળતો? પીજીમાં જતી રહીશ, પીજીમાં જતી રહીશ. હવે બોલ ને કે પ્રેગ્નન્સી સાથે પીજીમાં જતી રહીશ. મારે એવું કાંઈ નથી કેવું. અને વાતનો ઇશ્યુ ના કર. જો તારી વાત સાચી હોય ને તો હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. હેન્ડલ કરી લઈશ. શું કરીશ? અબોર્શન કરાવીશ ને? હા, એ તો નાની વાત છે કે આપણે પ્રેગ્નન્ટ થઈ જઈએ એટલે હોસ્પિટલમાં જઈને અબોર્શન કરાવી નાખવાનું. કેટલું પેઇન, કેટલી તકલીફ થાય ખબર પડે છે? મેં એવું કહ્યું તો અબોર્શન કરાવીશ. હું આ બાળકને જન્મ આપું કે ગમે તે કરું કે હું જાતે મરી જાઉં, એ મારો પ્રશ્ન છે, મારી લાઈફ છે, હું મેચ્યોર છું, હું મારી રીતે ડિસિઝન લઈ શકું છું. ફટાફટ બોલ, એ છોકરો કોણ છે? કહ્યું ને કે તારે કઈ એક્સક્યુઝ લેવા નહીં દેવા- દામિની, એક્સક્યુઝ નહીં. હું નહીં કહું તને. એમ? તારે મને મારવી હોય તો મારી નાખ, પણ હું નહીં કહું. ઠીક છે, તો કરું છું પપ્પાને ફોન. જો પ્લીઝ, એ લોકોનો કોઈ ભાગ નથી. તને એ શરમ- લોકોને વચ્ચે ના લે. શરમ આવે છે તને? ખબર પડે છે તને કે હું શું જવાબ આપીશ મારા ઘરમાં? મારી સાસુ, મારા સસરા, મારો ધણી મારું લોહી પી જશે. પોતાની બેનનું ધ્યાન નથી રાખી શકતી, મોટા ઉપાડે લઈને આવી હતી. દામિની તું પ્રેગ્નેન્ટ છે, તું શું વિચારે છે? હેન્ડલ કરી લેશે એટલે? જો એ હાથ જોડું છું, હજુ બહુ સમય નથી થયો એટલે આપણી પાસે ઘણા બધા રસ્તાઓ છે. તું મહેરબાની કરીને ભંસ મોઢામાંથી કે કોણ છે. હું નહીં કહી શકું તને. કેમ? જો મારે કોઈ વાત નથી કરવી. This is the last time I'm asking you. નહીં તો જોશ તારે નહીં તો તારી લાશ ઉપરથી નીકળી જશે તું આ ઘરમાંથી. દીદી નહીં. છોડ દામિની મને. દીદી દેવાંગ, શું બોલી તું? શું બોલી તું? જીજાજી, આઈ એમ સોરી. દીદી જો સમજવાની કોશિશ કર. હું આજે જ અહીંયાથી જતી રહીશ. બસ તું તારી જાતને સંભાળ. હું કોઈને કાંઈ નહીં ખબર પડે. જો દીદી 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 સમજ. જો પ્લીઝ દૂર થઈ જા મારી નજર સામે. દૂર થઈ જા દામિની. સોરી. કરવું મને કઈ દેશ નથી પૂછતું. બોલ, આવો ધાર્યો તો તે દેવાંગને હું આવું કરવા માટે મોટો કર્યો છે. તમને જે અફસોસ થાય છે અત્યારે એવો મને પણ થાય છે. ખબર નથી પડતી કે આ છોકરો આટલી બધી હદ સુધી કેવી રીતે જઈ શકે. જો આ વાતની કોઈને ખબર પડશે ને તો મને એમ લાગે છે આપણે કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહીએ. અત્યાર સુધી એમ થતું હતું
કે મજાક કરે છે, મસ્તી કરે છે, પણ ક્યાંથી ક્યાં વાત પહોંચાડી દીધી. પેલી આ ઘરમાં રહે એ હગી મીરાની બેન અને આ હગો દીકરો અને એ બંને વચ્ચે જીજુ સાળીના સંબંધ. હવે કેવું લાગે આ કોકને કીધું હોય તો કેટલું ખરાબ લાગે. એને એમ થાય હું આ ઘરમાં બધું આવું ચાલતું છે. મને તો એમ થાય છે કે આનું કરવું શું એમ. કરવાનું શું હોય? આપણે બધું રમતમાં લીધું અને એ લોકોએ સિરિયસ લીધું. બસ એમ જ થયું છે. આપણે તો દામિનીના લગ્નની વાત કરતા હતા. જો હવે હું બધાને એમ કહેતો હતો નહીં આ મારી જ દીકરી છે ને એવી જ રીતે તમારે એની માટે જોવાનું ગોતવાનું છે. એને ક્યાંય ઊંચી આંચ ન આવી જોઈએ. હા હારામાં ગમે ત્યાં જાય ને હા એક એની કિસ્મત ખરાબ હોય તો વાત અલગ છે. બાકી આપણે બહુ હાથ હોનાનું આ હારું એની માટે ગોતવાનું છે તો તરત ખબર પડશે ને કોકને તો તરત કહે એની રીતે તમે ત્યારે બહુ મોટી મોટી વાતો કરતા હતા. આ મારી દીકરી છે એમ તે હું તમારી દીકરી આવી આવા સંસ્કાર તમારી દીકરીને અરે મને નીચા જોયા જેવું થાય. પણ એક કામ કરીએ ને, કોઈને ખબર પણ નહીં પડે અને આ બધું ઠઈઠામ થઈ જશે. દામિનીના પેટમાં જે બાળક છે ને એને અબોર્શન કરાવી દઈ અને પછી એના લગ્ન કરાવી દઈ. બાળક પડાવી નાખ્યું એમ? હા તો શું કરીએ? કઈ એ બાળકને જન્મ થોડી અપાય, આ દુનિયામાં થોડું લાવવાનું હોય. તો એમની જિંદગી ખરાબ થઈ જાય. અરે પણ એની જિંદગી સારી કરવા માટે કઈ આપણે તો ભોગવવાનું હોય. અને જે દિવસે આ ઘરમાં આવવાની હતી તે દિવસે હું તમને ના પાડતી હતી પણ તમે ના માયનાની ને પછી ખરું કોને કેટલા રીતના સમજાવવા મારે. તારી વાત બરાબર. તે ના જ પડી હતી મને. હું તારી એક વાત ન માન્યો ત્યારે મેં કીધું હતું કે ના ના એ મીરાની બેન છે એટલે આપણી દીકરી સમાન જ કહેવાય. હવે પણ મને અત્યારે અફસોસ થાય છે કે આવું કરાય નહીં એમ. સમયને પસાર થઈ જતા પછી અફસોસ થાય ને એનો કઈ મતલબ નથી. એની પહેલા આપણને ભાન હોવું જોઈએ કે આ વસ્તુ ન થવી જોઈએ, ભવિષ્યમાં પરિણામ ન સારું આવે. પણ તમારા પુરુષોના મનમાં એવું જ હોય છે કે સ્ત્રીની બુદ્ધિ ખાલી પગની પાની સુધી હોય છે. મને તો એમ થાય છે કે હાલો દેવાંગ આપણો દીકરો છે પણ મીરા તો એની પત્ની છે અને અને મીરાને એમ નહીં થતું હોય કે આ મારો પતિ બીજી પરાઈ સ્ત્રી આરે આવા રંગરંગિયા કરે. ખરેખર મને એમ થાય છે કે મીરા પર શું વીતતી હશે. પછી એની સગી બેન છે, કોઈ બીજું હોત ને તો પણ કઈક વિચાર કરત પણ બંને બહેનો વચ્ચે ત્યાં તિરાડ પડી ગઈ. બે બેનો વચ્ચે તિરાડ પડે એનો તો વાંધો નહીં. હાલો કાલ સવારે દામિની સાસરે આવી જાય સમય છે ને ખાડાને પૂરી દે છે પણ આ પતિ પત્ની વચ્ચે તિરાડ પડશે એ બેને તો આખી જિંદગી ભેગું રહેવાનું છે ને. હવે કાલ આણે જેવું કીધું હોય તો મીરાએ રહ્યો જેમ તમે જ આવું પગલું ભર્યું મારી બેનારે તમે આવું કર્યું એવી રીતે કાલ હું તમારા ભાઈ આવું કરું તો જો આવું એ કહીએ કે ને. એટલે વિચારીને જ મને તો ધ્રુજારી આવી જાય છે કે હા આપણો દીકરો અને બધા યારે વિશ્વાસઘાત કર્યો એને. આપણા એના મા બાપ આપણી યારે વિશ્વાસઘાત કર્યો, એની પત્ની યારે વિશ્વાસઘાત કર્યો અને બીજું કાંઈ નહીં આપણું કાંઈ ન જોવે કાંઈ નહીં પણ આ ઘરની આબરૂ તો જોવી જોઈએ કે નહીં. નિરાત રાખો, બધું ઠીક થઈ જશે. શું થયું મીરા? કેમ જો હવે રિપોર્ટ પર તું વધારે ધ્યાન ના દે. એ મેં કહ્યું ને એમ ક્યારેક કોઈ એવો આપણને રોગ હોય ને તો એ બધું મિલતું જુલતું આવે. હું દામિની સાથે કોણ છે? કઈ કઈ અંદાજો આવે છે તમને? તમે તો ઓફિસે મૂકવા જતા હતા ને દેવા, તો તમને તો ખબર હશે કે કોણ છે. તમે લોકો ઘણીવાર પાર્ટીઝમાં પણ સાથે જતા હતા, કોમન ફ્રેન્ડ છે તમારા બેયના. તો કોણ હશે? જો એવી છોકરી દામિની તો નથી બરાબર. અને બીજા કોઈ ઉપર શંકા નાખીને આપણને કંઈ મળશે નહીં. શું કામ ને ખોટે ખોટું આપણે બીજું કંઈક કરવું મીના. જો તું આવી રીતે રડ નહીં. હું છું ને હું દામિની સાથે વાત કરીશ અને એને સમજાવીશ કે એવું કાંઈ હોય તો આપણે બાળક પડાવી નાખીશું ને. ટેન્શન ના લે, એ તો થઈ જશે. ડૉક્ટર ઘરના જ છે. એ આઈડિયા બહુ સારો છે તમારો. આપણે બાળક જ પડાવી નાખીએ. હા
એ બાળક જ ન હોય તો ટેન્શન છે તમારું નામ બહાર આવશે જ નહીં, અને તમારું નામ બહાર નહીં આવે તો હું પણ શાંતિથી રહી શકીશ. તમારું પણ મને ખબર પડી ગઈ છે એનું શું દેવા? શું ખબર પડી છે મીરા? અને શેની વાત કરે છે તું? આ મારા મગજમાંથી કેમ કાઢીશ? એનો કોઈ રસ્તો છે તમારી પાસે? મીરા જો તો તું તારું મગજ છે ને વધારે પડતું વિચારે ચડ્યું છે, બાકી એવું કંઈ નથી. એમ ખાઓ મારા સામે, ખોટા પણ ખાઈ લો. હશે એ બાળક કદાચ મારું જ હશે. કદાચ મારું હશે, કદાચ. દેવાંગા કોઈ ફિલ્મ નથી ચાલી રહી, આ કોઈ એન્ટરટેનમેન્ટનો શો નથી ચાલી રહ્યો કે તમે આ રીતે બોલો છો. તમને ખબર પડે છે કે મારી ઉપર શું વીતી રહી છે અત્યારે? હું કોઈને કંઈ કહી પણ શકું એમ નથી. તો મારા ઉપર પણ એવી જ રીતના વીતી રહી છે. કેમ? જો શરૂમાં મેં દામિનીને સમજાવી હતી હા, કે આપણે બંને સાથે રહીએ, એકબીજાની સાથે હરીશું ફરીશું, મજા કરીશું, બાકી તું છે ને આવી રીતે આગળ નહીં વધે. પણ જે કંઈ પણ થયું એમાં એનો સપોર્ટ હતો, અને હવે જે કંઈ પણ થઈ રહ્યું છે એ સિચ્યુએશનને હેન્ડલ કરવાની જરૂર છે. બાકી અત્યાર સુધી તો બધું હતું જ ને, કોઈને કંઈ જાણ સુદ્ધા થઈ. મીરા આગળ પણ કોઈને કંઈ ખબર નહીં પડે, અને મેં દામિનીને થોડા દિવસ પહેલા જ કીધું છે કે હવેથી આપણે બંને આ સંબંધથી નહીં રહીએ. છી, થુ. ઘીન આવે છે મને મારી પસંદ ઉપર. મેં દામિનીને સમજાવી હતી તો એક વખત મને કેમ ના કહ્યું કે દામિની આવું કઈ કરે છે? અને પોતાની જાતને આવી રીતે ક્લીન કેમ સાબિત કરવા માંગો છો તમે? હરીશું ફરીશું, મજા કરીશું, કોઈને ખબર નહીં પડે. પણ તમે એ ભૂલી ગયા હતા ને દેવા કે સત્ય સામે આવ્યા વગર ન રહે. શરમ આવે છે તમને? મેં આવું કર્યું હોત તો, મેં કોઈ સાથે હરી ફરીને મજા કરી હોત તો? મીરા બસ, મને આવે છે શરમ, પણ શું કરવું હવે? કે ને તું મને ભૂલ થઈ ગઈ છે મારાથી. અને આ ભૂલ નથી દેવાંગ, તમારી પુરુષોની એક બહુ ગંદી આદત છે. કોઈ સ્ત્રીને રિલેશનમાં લાવવાની, એની સાથે રહેવાનું, બધું જ કરી લેવાનું, અને છેલ્લે કહી દેવાનું કે ભૂલ થઈ ગઈ. ભૂલ એક વાર હોય, 2 વાર હોય, 10 વાર હોય, જ્યાં સુધી પત્નીને ખબર ન પડે ત્યાં સુધી ચાલતા સંબંધને ભૂલ કેવી રીતે કહી શકું? સારું, તમારાથી ભૂલ થઈ ગઈ, મેં માની લીધું. આઈ એક્સેપ્ટ ઇટ. તમે દામિનીનું અબોર્શન કરાવી નાખો, કોઈને ખબર નહીં પડે, પણ સાથે સાથે મારા મગજમાંથી આ વાત કાઢી નાખો દેવા. તો હવે શું કરું હું મીરા? શું તું કરું? મને એકલાને શું કામ બ્લેમ કરી રહી છે? રિલેશનમાં આવી હતી દામિની ત્યારે એને ખબર હતી કે તારાને મારા લગ્ન થઈ ચૂક્યા છે, છતાંય તે એ ખુશ હતી મારી સાથે. એને ખુશ રાખવા માટે થઈને મેં પ્રયત્નો કર્યા, અને કદાચ તને જો એમાં લાગતો હોય મારો વાંક છે તો હું એક્સેપ્ટ કરું છું કે મારો વાંક છે. બીજું શું કરી શકું હું યાર? જો આમાં મારો એકલાનો કોઈ વાંક નથી, હું હજી કહું છું તને. ઠીક છે, તમને એવું જ લાગતું હોય કે તમારો કઈ વાંક જ નથી તો આ ડિબેટ કઈ વાતની થઈ રહી છે? હું દામિનીને ડિફેન્ડ કરવા નથી બેઠી, એ પણ એટલી જ ગુનેગાર છે જેટલા તમે છો. હું ઘરમાં રહીને આ ઘર સંભાળતી રહી, અને તમે મારી બેનને ખુશ કરવા માટે ને પ્રેગ્નન્ટ કરી દીધી. બસ મીરા, હજી કહું છું કે તું વધારે પડતી હાઈપર ના થા. દરેક સમસ્યાનું એક સમાધાન હોય છે. મારો એક બોયફ્રેન્ડ હોય, હું પ્રેગ્નન્ટ હોય, અને એ બોયફ્રેન્ડ તમારી સામે આવે તો તમે શું કરો? એકવાર મને કહો. તમે હાઈપર ના થાવ દેવા. 100 વાતની એક વાત છે, અને તમારી સાથે રહેવું જ નથી. યુ નો વોટ, લગ્ન જેવી વાતમાં મને રસ જ નથી, વિશ્વાસ નથી મને પુરુષ ઉપર. હું તમારું ઘર સંભાળતી રહી અને તમે મારી બેનને ખુશ કરતા રહ્યા, અને અત્યારે જ્યારે પકડાઈ ગયા છો ત્યારે ભૂલ માનવાને બદલે મને સમજાવો છો. મીરા માફી તો માંગી, હવે માફી માંગવા માટે બીજી કઈ લેંગ્વેજ હોય કે ને તું મને? મરી જાવું? નહીં, તમારા આવનારા બાળકનું શું થશે? એના માટે તો જીવવું પડશે ને. હું તમને ડિવોર્સ આપી રહી છું. નહીં મીરા, તું કોઈ પણ એવું પગલું નહીં ભરે કે જેનાથી તને અને મને અને દામિનીને પણ નુકસાન જાય. તો છે ને નાક કપાયું છે,
તને દીકરો કહેતા શરમ આવે છે. ઘરમાં ને ઘરમાં આબરૂના ધજાગરા કર્યા. અરે બિચારી મીરાની બેન દામિની તો કે એ મોટી જ છે, સમજદાર જ છે, એ કંઈ નાનું બાળક નથી, એને ભાન નથી. એણે જરી કે એના બેનના ઘરનું કંઈ વિચાર્યું જ નહીં. આમે કોણ છે, કયા ઘરે હું રહું છું. મને તો એમ હતું કે સાડી બને એવી જરાક મજા કરતા હશે અને આમાં એ સંબંધ જ મીઠા હોય છે અને કરતા હશે મજા, પણ આટલે હદ સુધી પહોંચી જશે એ તો હવે ખબર પડી. પહોંચી ગયા છીએ અમે લોકો હદ સુધી, અને હવે અમારા હાથમાં જે કંઈ પણ હતું ને એ પતી ગયું છે. કેટલો નકટો છે દેવાંગ તું? આવી કેમ વાત કરે છે? તો શું કહું તમને લોકોને? ક્યારના પાછળ પડી ગયા છો બધા મને સમજાવવાનો પ્રયત્ન કરો છો. અત્યારમાં જે સિચ્યુએશન બની છે, સિચ્યુએશનને હેન્ડલ કરો ને. આ પરિસ્થિતિ છે ને તે ઊભી કરી છે, અને પાછો તું એમ કહેશો કે તમે હું મારી પાછળ પડી ગયા છો એટલે? તને શું લાગે છે કે આવી ઘટના આપણા ઘરમાં બની ગઈ તો સારું સારું બોલશે લોકો? મમ્મી નહીં કોઈ સારું બોલે, અને ઘટના સારી નથી બની. વાંક મારો છે, આઈ એક્સેપ્ટ ઇટ. તારો વક નહીં, ખાલી આ છોકરીનો હતો ને વાક છે, સમજ્યા? એને કોઈ આ પરિસ્થિતિમાં કઈ કહેવાની જરૂર નથી. કેમ એટલી બધી દયા આવે છે અને મારી સાથે જે કર્યું એ એની દયા નથી આવતી? જો હું બધાની માફી માંગુ છું. માફી માંગવાથી આ પ્રશ્નનો હલ થઈ જશે? નહીં થાય, પણ તમારા કોઈનું કાંઈ નામ નહીં આવે. જો ભૂલ મારી જ છે. ગમે એટલી લાગણી હોય, ગમે એટલો પ્રેમ હોય, તો પણ મારે જોવાની જરૂર હતી કે મારા બેનનું ઘર છે. હાશ, હું આજ વાત ભૂલી ગઈ અને વાત અહીંયા સુધી પહોંચી. જો વિધિ, હું આજે જ જતી રહીશ અહીંયા. કઈ પાછી ક્યારે તને મોઢું નહીં બતાવું. દાનુ, તું તો મારી સાથે ન બોલે તો વધારે છે. ગામમાં જઈને એમ કહીશ તું કે મેં મારા બેન અને બનેવીની લાઈફ ખરાબ કરી નાખી? અરે બનેવી છોડ ને, પોતાની સગી બેનને મેં ન છોડ. મીરા, એક મિનિટ જો. દામિનીનો એકલીનો કઈ વાંક નથી, વાંક મારો પણ છે ને. અમે બંને જણા વાંકને એક્સેપ્ટ કરી રહ્યા છીએ. પછી તમે અમને લોકોને હવે બધું ભાષણ આપશો કે આ બધું કહેશો, એનાથી કંઈ ફરક નથી પડવાનો. અમે આ લેક્ચર આપીએ છીએ. મીરા, શું કરું હું? તું જ કે ને. એક સમય તારી અને મારી વચ્ચે પણ એવો હતો કે જ્યારે તું પણ મારી સાથે બોલતી નહોતી. મને પણ ડ્રિંક કરવાની આદત પડી ગઈ હતી અને એનાથી તું નાખુશ હતી. હવે હું મારી એકલતા શેર કરવા જાઉં તો ક્યાં જાઉં? પપ્પા, બન્યું કે એ સમયે દામિની આવી મારી લાઈફમાં, મને સારું લાગ્યું ને અમે લોકો એકબીજાને વાતો શેર કરી. એ પણ એકલી હતી. વાતો શેર કરતા કરતા એટલા આગળ વધી ગયા કે મમ્મી પપ્પા બની જશો થોડા દિવસ. હા, વધી ગયા આગળ. માનું છું કે મારી ભૂલ છે, પણ મીરા હવે તું જ કે ને. જે ભૂલને એક્સેપ્ટ માણસ કરી રહ્યો હોય, હવે એના સિવાય બીજું શું કરી શકે? ઠીક છે, માની લીધું કે તમારી ભૂલ થઈ. પપ્પા, હું તમારા ઘરની વહુ છું. તમારા ઘરની બધી જ ઇજ્જત મારા હાથમાં છે. કાલ સવારે હું આવું કંઈક કરીશ. મારો પતિ ડ્રિંક કરીને આવે છે, એનું અત્યારે એક અફેર નીકળ્યું છે અને એ પ્રેગ્નન્ટ પણ છે. જો હવે હું બહાર કોઈ એવો ફ્રેન્ડ રાખીશ જેની સાથે મારી જિંદગી વિતાવવા માંગીશ, ફ્રેન્ડ તરીકે, બીજું કંઈ નહીં, જેમ તમે બંને એકબીજાને વાત શેર કરતા હતા એમ જ, તમને પોસાશે? એવું કેવી વાત કરો છો? તમારા મોટા આવું નથી સારું લાગતું. નથી લાગતું, પણ મારે બોલવું પડે છે. હું માનું છું કે હવે આ વાતનું કોઈ નિવારણ નહીં આવે, પણ માણસ એકવાર વિચાર તો કરે ને કરતી વખત. તેવા એકવાર કોઈનું મર્ડર કરી નાખ્યું હોય ને તો ચાલે, પણ આ વાતની કોઈ સજા નથી. જો મને લાગે છે કે હું જ ખોટી છું. તમે ડ્રિંક કરતા હતા, હું તમને ક્યારે સમજી ન શકી. હું તમને દારૂ પીવાથી રોકતી હતી, એ મારી ભૂલ હતી. તમે લેટ ઘરે આવતા ને તમને 4 ફોન કરીને તમારી ચિંતા કરતી હતી ને, એ મારી ભૂલ હતી. તમે ભૂખ્યા હોય અને 10 વખત તમને ટકોર કરતી હતી ને, મારી ભૂલ હતી. મારી હતી મીરા. મેં તને એ જ કહ્યું, મેં મારી જ ભૂલ ગણાવી છે, તારી ભૂલ નથી ગણાવી. પણ છતાંય તે તને જો એવું લાગતું હોય ને કે આમાં તારો વાંક છે, તો તું હવે તારે જે કહેવું એ કહી દે મને. અને નકર પછી જો તમારાથી ના થતું હોય તો મને કહી દો. હું આ ઘર છોડીને, આ શહેર છોડીને અને બધું છોડીને જવા તૈયાર છું. વાહ વાહ દીકરા વાહ. આ ઓછું હતું, હવે તું ઘર છોડવાની વાત કરે છે એમ ને? તમને સમાજનો ડર છે ને, તમને લોકોની વાતોનો ડર છે, તો હવે તમે તો કંઈ નહીં કરી શકો, તો હું કંઈક કરું છું ને. હા, કર્યું. તે કર્યું. આ દામિનીનું નાક કપાયું, આ ઘરની આબરૂ કાઢી, આબરૂ, એ બધું તે કર્યું. અને હજી તું પાછું એમ કે હું આ ઘર છોડીને વયો જાઉં, એટલે લોકો તો મારી જ વાતો કરે ને બધાય. રહેવા દો પપ્પા,
હવે દેવાંગને કંઈ કહેવાનો કાંઈ મતલબ નથી. દામિની, હું નથી ઈચ્છતી કે તું અબોર્શન કરે, કારણ કે એ બાળકનો આમાં કોઈ વાંક નથી અને નિર્દોષ જીવને મારવાનું પાપ હું નથી લેવાનું. એટલે પપ્પા, હું ઈચ્છું છું કે તમે લોકો મળીને દામિની અને દેવાંગના લગ્ન કરાવી દો. અરે મીરા તું શું બોલે છે તું આ કઈ પ્રેક્ટિકલ વાત છે આમાં મીરા? ગાંડી થઈ ગઈ છે તું? મતલબ તારી સાથે ને મારા લગ્ન જેને તું તોડીને મારા અને દામિની વચ્ચેના લગ્ન કરાવવા માંગે છે, આ પ્રેક્ટિકલ છે? શું ખોટું કરું છું? તમે પ્રેમ કરો જ છો તો પછી વાંધો શું છે? ચલો માની લીધું કે હું કદાચ ભૂલથી આ ઘરમાં આવી ગઈ હતી પત્ની તરીકે, પણ હવે તો દામિની છે ને અને પ્રેગ્નેન્ટ છે. હું નથી ઈચ્છતી કે મારી બેનનું કાંઈ ખોટું થાય કે એના બાળકનું કાંઈ ખોટું થાય. પપ્પા, આ વાત આપણે ઘરની બહાર કોઈને નહીં કહેવી. પહેલા હું દેવાંગને ડિવોર્સ આપીશ અને પછી આ બંનેના લગ્ન થઈ જશે. હું બધાને કહી દઈશ કે મને દેવાંગ સાથે ગમતું નહોતું એટલે મેં ડિવોર્સ લીધા છે. અને તને શું લાગે છે આવી બધી વાત માર્કેટમાં ફેલાવવાથી લોકો સત્ય માની જશે? અમે મારી બેનની વાત ફેલાય એની કરતાં સારું કે મારી વાત ફેલાય. હું એ બંનેને ખુશ જોવા માંગુ છું. જે થયું એ ભૂલી જાઓ. નવેસરથી નવી શરૂઆત કરી લો તમે બંને. ને મહેરબાની કોઈ કઈ વાત બહાર નહીં કરે.